જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું પુષ્ટિ માર્ગમાં કયા 11 ભાવની મિશ્રી હોય છે તેની માહિતી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વૈષ્ણવોને વાલા શ્રીનાથજી, દરેક વૈષ્ણવના ઘરમાં મિશ્રી ભોગ ધરવામાં આવે છે। ઠાકોરજીની મિશ્રી અતિશય પ્રિય છે, આથી દરેક વૈષ્ણવ તે ઠાકોરજીને અર્પણ કરે છે અને તેમનો પ્રસાદ લે છે। પુષ્ટિ માર્ગમાં ક્યાં 11 ભાવની મિશ્રી ધરવામાં આવે છે, હવે આપણે તે જાણીએ। પહેલી છે પવિત્રા 11ની મિશ્રી। પવિત્રા 11ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વખતે જે મિશ્રી ધરવામાં આવે છે તે શ્રેષ્ઠ મિશ્રી ગણાય છે। તે સમયે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીનું મિલન થયું। બંનેના આલિંગનથી જે અધરા અમૃત ઝર્યું તે આ મિશ્રીનો ભાવ છે। તે સમયે શ્રી ઠાકોરજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો ત્રિવેણી સંગમનો ગૂઢ ભાવ રહેલો છે। બીજી છે પવિત્રા 12ની મિશ્રી। જે મિશ્રીનો ભોગ કટોરીમાં 11ને દિવસે શ્રી ઠાકોરજીને પવિત્ર ધરતી વેળાએ તેમની સમક્ષ મૂકી રાખીએ છીએ, તેમ તે રાત્રે મિશ્રી વ્રજ ભક્તો શ્રી ઠાકોરજીની પવિત્રાની સાથે લેવડાવે છે તેવો ભાવ તેમાં રહેલો છે। ત્યારબાદ પવિત્રા 12ના દિવસે ગુરુને પવિત્ર ધરાવીને મિશ્રી લેવડાવવામાં આવે છે। ત્યારબાદ વૈષ્ણવોને પવિત્ર ધરાવી મિશ્રી વૈષ્ણવોને લેવડાવવામાં આવે છે। તે રસાત્મક હોવાથી પ્રેમ રસ ઉત્પન્ન કરે છે, તેથી મિશ્રી એક બીજા વૈષ્ણવને લેવડાવવાથી તેમના હૃદયમાં પ્રેમ ભાવ પ્રગટ થાય છે, ઉપરાંત ભક્તિ માર્ગનું જ્ઞાન પ્રાપ્ત થાય છે। ત્રીજી છે નંદ મહોત્સવની મિશ્રી। નંદ મહોત્સવને દિવસે પલનામાં જે મિશ્રી ઉછાળવામાં આવી છે તે યમુનાજીએ મિશ્રીના ભાવથી શ્રી ઠાકોરજીના રસાત્મક સ્વરૂપને ગોપીજનોને રસ તરબોળ થાય માટે પોતાના રસરૂપી બિંદુઓ આપ્યા છે। તેઓ આનંદમાં આવીને ઉછાળી બધાને રસરૂપ બનાવે છે। આમ લૌકિકમાં ભાવ એવું છે કે પારણામાં બધાને નંદ મહોત્સવનો આનંદ લેવા મિશ્રીના રસાત્મક સ્વરૂપને ઉછાળવામાં આવે છે। ચોથી છે નાથ દ્વારામાં બંટામાં 8 ગોટીના મિશ્રી। એક દિવસ શૃંગાર સમયે શ્રી ગોવિંદ સ્વામી શ્રી ઠાકોરજી સમક્ષ કીર્તન કરતા હતા, ત્યારે તેમના મનમાં થોડો અહંભાવ થયો કે હું કેટલું સુંદર કીર્તન કરું છું, મારા જેવું કીર્તન કોઈ કરતું નથી। ત્યારે શ્રી ઠાકોરજીને મનમાં થયું કે જો શ્રી ગોવિંદ સ્વામીને મનમાં ગર્વ થશે તો એ ભોંય પટકાશે, માટે શ્રી ઠાકોરજીએ બંટામાંથી 7 મિશ્રીની કાંકરી ગોવિંદ સ્વામી પર મારી। ત્યારે ગોવિંદ સ્વામીને જ્ઞાન થયું અને તેમનો અહંભાવ છૂટી ગયો। પછી ગોવિંદ સ્વામીએ સ્વામી શ્રી ઠાકોરજીને એક કાંકરી મારી અને કહ્યું કે ભગવાન, તમારે તો મારા સિવાય બીજા 7 કીર્તનકાર હશે, પણ મારે તો તમે એક જ છો। આ ભાવથી આજે પણ શ્રીનાથજીમાં બંટામાં 8 કાંકરી મિશ્રીની ધરવામાં આવે છે। જેમ અષ્ટ સખાઓએ શ્રી ઠાકોરજીની સેવામાં તરબોળ થઈ પોતાના આત્માને ઘસી ઘસીને સુંદર બનાવ્યો છે, તેમ મિશ્રીના કાંકરાને ઘસી ઘસીને સુંદર બનાવવામાં આવે છે। આજે પણ જેનો રાજભોગ હોય તેમને તે મિશ્રી આપવામાં આવે છે। પાંચમી છે માખણ મિશ્રી। માખણ મિશ્રી એ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને ધરાવવામાં 56 ભોગ સમાન છે। તે દરરોજ શ્રી ઠાકોરજીને મંગલામાં ધરાવવું જોઈએ। માખણ રૂપી હૃદયમાં મિશ્રી રૂપી રસાત્મકતાનું મિલન થાય છે। તે દર્શાવે છે કે શ્રી ઠાકોરજી અને યમુનાજીના રસરૂપી મિલનનો ભાવ છે। છઠ્ઠી છે સૂકા મેવા મિશ્રી। સૂકા મેવામાં કાજુ, દ્રાક્ષ, ખારેક અને કોપરા સાથે મિશ્રી ધરવામાં આવે છે। કાજુ એ ચંદ્રાવલીજીના ભાવથી ધરીએ છીએ, ખારેક કુમારિકાના ભાવથી અને દ્રાક્ષ ગોપીજનોના ભાવથી છે। કોપરું એ વ્રજ ભક્તોના ભાવથી છે। આમ તેમાં 5મી વસ્તુ મિશ્રી પધરાવીએ છીએ।
તે શ્રી યમુનાજીના ભાવની છે. શ્રી યમુનાજી નિગુણ અને રસાત્મક સ્વરૂપ છે. તે સ્વામીની જીવોનો શ્રી ઠાકોરજી સાથે મિલન કરાવી આપે છે. સૂકા મેવાની મિશ્રી એ જારીજીના ભાવ સ્વરૂપ પણ છે. જેની સૂક્ષ્મ સેવા હોય તેઓ જારીજી ન ભરતા હોય તો આ મિશ્રી એ જારીજીનો ભાવ દર્શાવે છે. 7મી મિશ્રી છે. કોઈક સમયે જારીજીમાં જળની જગ્યાએ મિશ્રી ભરવામાં આવે છે. વૈષ્ણવો જ્યારે બહાર ગામ જતા હોય ત્યારે જારીજીમાં જળની જગ્યાએ મિશ્રી ભરવામાં આવે છે. એ સાક્ષાત યમુનાજીનો ભાવ છે અને જારીજીના સંબંધથી એમાં જળ સ્વરૂપનો ભાવ આવે છે. તે શ્રી યમુનાજીનું આદિદેવિક સ્વરૂપ છે. 8મી છે પન્નાની મિશ્રી. શ્રી ઠાકોરજીને અખાત્રીજથી રથયાત્રા સુધી પન્નો ધરવામાં આવે છે. આ પન્નામાં સાકર, એલચી અને સહેજ બરાસ અને તેની સાથે મિશ્રી પધરાવવામાં આવે છે. ઘરની સેવામાં ઠાકોરજીને રાજભોગમાં પન્નો ધરાવાય છે અને જેને આખા દિવસની એટલે કે 6 પોરની સેવા હોય તો તેણે ઉત્થાપનમાં પન્નો આવે. પન્નાની મિશ્રીમાં શીતળતાનો ગુણ રહેલો છે, જે યમુનાજીનો ભાવ છે. હૃદયની વિરહાત્મક ભાવને તે શીતળતા આપે છે. 9મી છે લીમડાના કુપળ સાથેની મિશ્રી. આ મિશ્રી સંવત્સરને દિવસે ધરાવવામાં આવે છે. સંસાર રૂપી કડવાશમાં યમુનાજી રૂપી મિશ્રીનો રસ મેળવાય છે, જેથી સંસારની કડવાશમાં પણ ભગવદ નામ લઈ શકાય છે. આ મિશ્રી એટલે કે શ્રી યમુનાજી આપણને શ્રી ઠાકોરજીની સન્મુખ લઈ જાય છે. આમ શ્રી યમુનાજીના ભાવની મિશ્રી દર્શાવે છે કે કડવાશમાં પણ મીઠાશ રહેલી છે. 10મી છે યમુનાજીની મિશ્રી ભોગ. વૈષ્ણવો વ્રજભૂમિમાં ઠકુરાણી ઘાટ પર યમુનાજીને મિશ્રીનો ભોગ ધરાવે છે. તેનો ભાવ છે કે શ્રી વસુદેવજી જ્યારે મથુરાથી શ્રી ઠાકોરજીને લઈને શ્રી યમુનાજીમાંથી પસાર થઈ ગોકુલ પધરાવા જતા હતા ત્યારે શ્રી યમુનાજીએ તરંગરૂપી હસ્તકમલ દ્વારા શ્રી ઠાકોરજીના ચરણ કમળમાંથી જે રસાત્મક સ્વરૂપ લઈ પોતાની નિકુંજમાં પધરાવ્યું હતું. તે ભાવથી શ્રી ઠકરાણી ઘાટ પર આજે પણ વૈષ્ણવો મિશ્રીનો ભોગ ધારે છે. 11મી છે જ્યારે ગ્રહણ હોય ત્યારે. ઘરના શ્રી ઠાકોરજીને ધરાવવા માટે જારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે. તે સાક્ષાત શ્રી યમુનાજીનું આદિદેવિક સ્વરૂપ છે, માટે ગ્રહણ સમયે જારીજીમાં મિશ્રી પધરાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો મિત્રો, આ હતી પુષ્ટિ માર્ગમાં 11 ભાવની જે મિશ્રી ધરવામાં આવે છે તેની માહિતી. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.